નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી ડીઆઈસીએસની યુટ્યુબ ચેનલ ડીઆઈસીએસ ફોર જીપીએસસીમાં હું પલક સર ફરી સ્વાગત કરું છું. જેમ કે આપણને ખબર છે કે આવનારા સમયમાં એસટીઆઈ અને સીસી ગ્રુપ બીની મેન્સની પરીક્ષા અને એસટીઆઈની પ્રિલિમની પરીક્ષા આવવાની છે અને એ દરમિયાન એના માટે આપણે ડીઆઈસીએસ દ્વારા એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આપણે હિસ્ટ્રી અને કલ્ચર એ બંનેના વિષયો હું લઉં છું અને આપણે હિસ્ટ્રી અને કલ્ચરના જે પ્રિલિમિનરી એક્ઝામનો સિલેબસ છે એ સિલેબસ અંતર્ગત આપણે દરેક ચેપ્ટરના એટલે કે દરેક યુનિટના આપણે મહત્ત્વના 15 પ્રશ્નો જે જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ગયા છે એ અને જે પૂછવાની શક્યતા છે એવા પ્રશ્નો આપણે દરેક ચેપ્ટર વાઇઝ ડિસ્કસ કરી રહ્યા છીએ અને એ અંતર્ગત આજે ચેપ્ટર 2 હિસ્ટ્રીની અંદર ચેપ્ટર 2 છે એની આપણે ચર્ચા કરીશું. તો ચેપ્ટરનું નામ છે મિત્રો યુનિટ 2 મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો, વિજયનગર સામ્રાજ્ય. બરાબર છે. હવે એક્ઝેક્ટલી તમને જ્યારે હિસ્ટ્રી તમે વાંચતા હોય તો હિસ્ટ્રીની એક સ્ટોરીની જેમ વાંચવું છે એવું કહેવામાં આવે છે. કેમ કે એટલા માટે કેમ કે સ્ટોરી આપણને સરળતાથી યાદ રહે. આપણે નાના સ્કૂલમાં હતા તો આપણને સ્ટોરી ઇઝી યાદ રહેતી હતી. બરાબર છે. તો આપણને અહીંયા પણ એ ખબર હોય છે કે મૌર્ય એમ્પાયર છે તો એ મૌર્ય એમ્પાયર આવ્યું ક્યાંથી, ગુપ્ત ક્યાંથી આવ્યું. તમને ખબર છે કે પહેલાં સિંધુ સભ્યતા હતી. સિંધુ સભ્યતા પતી એટલે એના પછી આવ્યો વૈદિક યુગ. વૈદિક યુગ પત્યો એટલે આવ્યો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. બંને કન્ટેમ્પરરી ગણીએ. એટલા માટે કન્ટેમ્પરરી ગણીએ છીએ કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ બંને એકબીજાના કન્ટેમ્પરરી હતા. મહાવીર સ્વામીની ઉંમર જ્યારે 33 વર્ષ હતી, 33 વર્ષ, ત્યારે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વે 599માં, ગૌતમ બુદ્ધનો થયો હતો ઈસવીસન પૂર્વે 566માં. એટલે 599 566નો ગેપ તમે લો તો 33 વર્ષ થાય. એટલે કે મહાવીર સ્વામી જ્યારે 33 વર્ષના હતા ત્યારે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. મહાવીર સ્વામી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે આપણા જે ગૌતમ બુદ્ધ છે એ યુવાનીમાં, ભર યુવાનીમાં હતા અને 29 વર્ષની ઉંમરે એ રહ્યા એમનું જે રાજપાટ છે એમને છોડીને અને એ દીક્ષાના માર્ગે ચાલી નીકળ્યા હતા. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ છે તો બૌદ્ધ ધર્મની સાપેક્ષમાં તમે વાંચ્યું હશે કે અજાતશત્રુ, બિંબિસારનો છોકરો હતો અજાતશત્રુ. બરાબર છે. આમ્રપાલીવાળી સ્ટોરી આખી તમે વાંચી હશે ક્યાંક. પછી અજાતશત્રુને એ આખો વંશ આખો આવી ગયો. એના પછી તમને ખબર છે કે એક કાલાશોક કરીને એક રાજા થયો. આ હૈહય વંશ હતો. હર્યક વંશ બી કહી શકો, હૈહય વંશ બી કહી શકો. બરાબર છે મિત્રો. અને એના પછી નાગ વંશ આવ્યો અને એમ કરતા 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 અહીંયા છેલ્લે આવે છે નંદ વંશ. નંદ વંશ આવ્યો મિત્રો. તો નંદ વંશ આવ્યા પછી નંદ વંશનો છેલ્લો રાજા હતો ધનાનંદ. અને ધનાનંદ, આ ધનાનંદને આપણા ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદને ગાદી ઉપરથી ઉઠાવીને વિથ ધ હેલ્પ ઓફ કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત, બરાબર છે, એમની મદદથી એને ઉથલાવીને, હવે કેવી રીતે ઉથલાવ્યું એની પણ આખી એક લાંબી સ્ટોરી છે. ક્યારેક સમય મળશે તો આપણે એની પણ ચર્ચા કરીશું. બરાબર છે. તો ધનાનંદને હરાવીને અને ગાદી પરથી ઉથલાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી. હવે જ્યારે સ્થાપના કરી ત્યારે સમય હતો ઈસવીસન પૂર્વે 330ની આસપાસ. એટલે હવે આપણે જે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યની ચર્ચા કરીશું એ ઈસવીસન પૂર્વે 4થી સદીની વાત થઈ રહી છે. આટલું ક્લિયર હોવું જોઈએ પહેલા વખતમાં. બરાબર. પછી આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. ડન. તો હવે આટલું તમે સમજી ગયા હોય તો હવે આપણે આગળ ચાલુ કરીએ પ્રશ્નોનું ક્વેશ્ચન આન્સર. તમને જો પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તમે પોતે પણ કોમેન્ટમાં પ્રશ્નોના જવાબ આપી શકો છો. બરાબર છે. અને દરેક સવાલની ડિટેલમાં ચર્ચા કરશું ટૂંકમાં, જે એની આજુબાજુમાં લાગતું વળગતું હશે. બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પુસ્તકમાં નંદ વંશના પતન અને મૌર્ય સામ્રાજ્યના ઉદયની ચર્ચા કરવામાં આવી છે? જો એ નંદ વંશનું પતન અને મૌર્ય સામ્રાજ્યનો ઉદય થયો છે. મેં તમને કીધું કે નંદ વંશનું પતન અને મૌર્ય સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો.
બરાબર છે. સિકંદરનું યુદ્ધ થયું હતું. સિકંદર અને પોરસવાળી વાત પાછી આખી અલગ છે. સિકંદર અને પોરસ, જ્યારે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું અને ઈસવીસન પૂર્વે 326ની અંદર વિતસ્તાનું યુદ્ધ થયું, એ દરમિયાન એ સમયે જે 16 મહાજનપદો હતા એમાં મગધ સૌથી શક્તિશાળી હતું અને મગધનો રાજા એ વખતે હતો ધનાનંદ. એટલે એના ગયા પછી, એટલે 326માં જ્યારે યુદ્ધ થયું ઈસવીસન પૂર્વે, એમાં પોરસ જોડે સિકંદરનું યુદ્ધ થયું. સિકંદરે પાછા ફરીથી ગ્રીસ જતો રહ્યો અને એના 4 વર્ષ પછી, એટલે આપણે ઉલટા આવીએ ઈસવીસન પૂર્વેથી ઉલટા 326 પછી 330 ના આવે, 322 આવે. 322ની આસપાસ, એટલે કે યુદ્ધના વિતસ્તાના યુદ્ધના 4 વર્ષ પછી 322માં ઈસવીસન પૂર્વે 322માં મૌર્ય એમ્પાયર શરૂ થયું. તો જ્યારે નંદ વંશનું પતન થયું અને ગુપ્ત એમ્પાયર મૌર્ય એમ્પાયર શરૂ થયું, તો એ આખી ઘટના નીચેનામાંથી કયા પુસ્તકમાં કરવામાં આવી છે? તો પહેલો ઓપ્શન છે સૌંદરાનંદ, બીજો છે ઇન્ડિકા. ઇન્ડિકા ઓપ્શન ના આવે. ઇન્ડિકા એટલા માટે ના આવે કેમ કે ઇન્ડિકા તો તમને ખબર છે મેગેસ્થનીસે લખેલું. મેગેસ્થનીસ કોણ હતો? મેગેસ્થનીસ ભાઈ હવે જે ચંદ્રગુપ્ત મૌર્ય હતો એનું યુદ્ધ થયું હતું સેલ્યુકસ નિકેટર જોડે, અને સેલ્યુકસ નિકેટર જોડે યુદ્ધ થયું હતું. એમાં સેલ્યુકસ નિકેટરની પુત્રી હતી જેનું નામ હતું હેલેના. એ હેલેનાના લગ્ન થયા ચંદ્રગુપ્ત મૌર્ય જોડે, બરાબર છે. અને જ્યારે લગ્ન કર્યા ત્યારે એક વ્યક્તિ એની જોડે આવ્યો હતો હેલેનાની જોડે, એનું નામ છે મેગેસ્થનીસ. મેગેસ્થનીસને કંઈ કામ હતું ને એટલે ભાઈએ આખું પાટલીપુત્ર, જે મગધની રાજધાની પાટલીપુત્ર, આખું એનું ભ્રમણ કર્યું અને ત્યાંનું વહીવટીતંત્ર, ત્યાંનો સમાજ, ત્યાંનો ધર્મ, એ બધા વિશે એક પુસ્તક લખ્યું જે છે ઇન્ડિકા. એટલે ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીસને કહેવામાં આવે છે. તમે વિચારો કે જે વ્યક્તિને ભારતીય ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે એ ભારતનો ને કોઈ બીજા દેશનો છે. મુદ્રા રાક્ષસ વિશાખા દત્તે લખ્યું છે, બરાબર છે. સૌંદરાનંદ, એ સૌંદરાનંદ જે છે એ આપણે શું કહેવાય, આપણે જે અજાતશત્રુ, સૌંદરાનંદ જે છે એ પુસ્તક, એની અંદર પણ મૌર્ય સામ્રાજ્યનો અને નંદવંશના પતનનો ઉલ્લેખ નથી, બરાબર છે. અશ્વઘોષે લખેલું આ. તો જવાબ શું આવે? જવાબ આવે મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ જે છે એની અંદર આ નંદવંશનું પતન અને મૌર્ય સામ્રાજ્યના ઉદયની ચર્ચા કરવામાં આવી છે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ વધીએ. અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી હતી? અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી હતી? તો પહેલો ઓપ્શન છે રાધાગુપ્ત. રાધાગુપ્ત એ કોણ હતો? રાધાગુપ્ત છે એ અશોકનો મિત્ર હતો, જેણે એવું કહેવાય છે કે અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરી અને ગાદીએ આવ્યો હતો, એવું કહેવાય છે મિત્રો. વાસ્તવિકતા શું છે કે તમે કે હું જાણતા નથી, કેમ કે 2,500 વર્ષ પહેલાંની વાત છે. પણ સમજો કે આવું કંઈ થયું હશે કે 99 ભાઈઓની હત્યા કરીને અશોક આવ્યો ગાદીએ, તો અશોકને જ્યારે આ 99 ભાઈઓની હત્યા કરવાની હતી ત્યારે જે વ્યક્તિએ એને મદદ કરી હતી આ આખી ઘટનાની પાછળ, આખું મેનેજમેન્ટમાં, તો એ રાધાગુપ્ત હતો. એટલે રાધાગુપ્ત જવાબ આવે નહીં, કેમ કે સવાલ પૂછ્યો છે બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી હતી? ઉપગુપ્ત આવી શકે. મોગલીપુત તીસાએ થોડી દીક્ષા આપી હતી. મોગલીપુત તીસા તો જ્યારે અશોકે બૌદ્ધ ધર્મની ત્રીજી પરિષદ ભરી, તો ત્રીજી પરિષદની અંદર જે હેડ હતો, અધ્યક્ષ, એ હતો મોગલીપુત તીસા, બરાબર છે. તો જે એક વ્યક્તિ બાકી રહ્યો એનો ભાઈ એ આ હતો મોગલીપુત તીસા, બરાબર છે. પછી એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. પછી એનું જોઈને આપણે સમ્રાટ અશોકે પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, બરાબર છે. એટલે જવાબ આવે ઉપગુપ્ત. અને ઉપગુપ્ત જો ઓપ્શનમાં ના આપ્યું હોય તો બીજો જવાબ આવી શકે ન્યગ્રોધ, બરાબર છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવું કે ઉપગુપ્ત ના આપ્યો ઓપ્શનમાં તો ન્યગ્રોધ આપી શકે, બરાબર. અને ઉપગુપ્ત કે ન્યગ્રોધ બંનેમાંથી કોઈ ના આપ્યો ને તો ચોથો ઓપ્શન હોય એક પણ નહીં, એ ટીક મારી ના આવવાનો. પણ જવાબ ઉપગુપ્ત અથવા ન્યગ્રોધ બેમાંથી એક જ આવશે, બરાબર છે. અને અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી કેમ? તો તમને ખબર છે કે ઈસવીસન પૂર્વે 261ની વાત છે. ઈસવીસન પૂર્વે 261ની અંદર કલિંગનું યુદ્ધ થયું હતું. હવે પ્રશ્ન એ થાય કલિંગ આવ્યું ક્યાં? પૂર્વ ભારતમાં અહીંયા આવ્યું કલિંગ, આજનું ઓડિશા જે કહીએ છીએ. તો કલિંગ ઉપર અહીંથી આક્રમણ કર્યું
અને એની અંદર એવું કહેવાય છે કે 1 લાખ લોકો મૃત્યુ પામ્યા, 1 લાખથી વધારે લોકો ઘાયલ થયા. અને જ્યારે સમ્રાટ અશોક આમ જ્યારે રાજા વિજય થયો તો કેવી સવારી નીકળ્યા, એટલે રાજા આપણા સમ્રાટ અશોક જે છે એ વિજય થયા એટલે એની ખુશીમાં એમણે કીધું કે ચલો આપણે જે જગ્યાએ યુદ્ધ ખેલાયું એ જગ્યાએ આપણે ભ્રમણ કરવા જઈએ. તો જ્યારે ભ્રમણ કરવા સવારે નીકળે છે એની, તો ત્યાં જુઓ તો બધી જગ્યાએ શવ પડ્યા હોય છે અને આપણા હાથી અને ઘોડા બધા મરેલા પડ્યા હોય છે. ઘણા સૈનિકો ઘવાયેલા હોય છે, ઘણા સૈનિકો અંતિમ શ્વાસ લઈ રહ્યા હોય છે. તો આ બધું જોઈને એના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે એટલે એ કહે છે કે ભાઈ મેં કલિંગ જીતી લીધું. સમ્રાટ અશોકે કીધું કે મેં કલિંગ તો જીતી લીધું બરાબર, પણ સામે આ 1 લાખ લોકો મરી ગયા, 40,000 ઘોડા મરી ગયા, 1-1.5 લાખ લોકો ઘાયલ થયા. એની પત્ની, એમની માતા, બહેનો, છોકરીઓ આ બધી કલ્પાંત કરતી જોઈ. એણે તો કીધું કે આ બધાનો મતલબ શું? મેં કલિંગ જીતીને પણ મેં એવું તો શું મેળવી લીધું કે કલિંગ જીતી લીધું, પણ મળ્યું શું જીવનમાં? કશું નહીં. બરાબર છે. તો આવું બધું વિચારીને પછી એણે કીધું કે આ બધી વસ્તુઓથી હવે મને કોઈ રસ નથી લડવામાં, યુદ્ધ લડવામાં ને એમ. બરાબર છે. એટલે હવે હું, બાકી તમને ખબર છે કે જ્યારે અશોકે જ્યારે કલિંગનું યુદ્ધ જીત્યો એની પહેલા સમયથી જ્યાં સુધી જીત્યો ત્યાં સુધીમાં એનું નામ હતું ચંડ અશોક. ચંડ અશોક, અશોકનું એક ઉપનામ છે એ ચંડ અશોક. પણ 259 ઈસવીસન પૂર્વે 259માં કલિંગનું યુદ્ધ થયું અને એમાં આટલો હાહાકાર જોઈને એ વ્યક્તિ કીધું હું વૈરાગ્ય લઈશ, દીક્ષા લઈશ. એટલે પછી એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો અને પછી 13 શિલાલેખો કોતરાયા. બરાબર છે. એ બધી વાત પછીની છે. અને જ્યારે ત્રીજી બૌદ્ધ પરિષદ ભરી ત્યારે સાલ ચાલે તે ઈસવીસન પૂર્વે 250થી 51ની આસપાસ. એટલે 259-61માં એવું કર્યું ને એના 10 વર્ષ પછી તો એમણે બૌદ્ધ ધર્મની ત્રીજી સભા ભરેલી. 10 વર્ષ તો ખાલી વિચરણ કર્યું છે. અને વિચારો તમે કે તરત સભા નહોતી ભરી એણે. બરાબર છે. એટલે આખી ઘટના મૂળ આવી છે. એટલે જવાબ આવશે ઉપગુપ્ત. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. અશોકને ગાદી પર બેસવામાં કોણે મદદ કરી હતી? હમણાં જ આપણે ચર્ચા કરી કે અશોકને ગાદીમાં બેસવા માટે રાધાગુપ્તે મદદ કરી હતી. ઉપગુપ્ત કોણ છે? તમને ફરીથી ખબર પડી કે દીક્ષા આપનાર વ્યક્તિ. મોગલીપુત તીસા કોણ છે? એનો બ્રધર, કે જેણે ત્રીજી બૌદ્ધ પરિષદ ભરી. તો ત્રીજી બૌદ્ધ પરિષદ ભરી એ વખત એનો અધ્યક્ષ હતો મોગલીપુત તીસા. હવે તમને બૌદ્ધ ધર્મની જે આપણી પરિષદો છે એની 4 પરિષદો છે એના વિશે થોડી ખબર હોવી જોઈએ. પ્રથમ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ભરાઈ હતી ત્રીજી પરિષદ ઈસવીસન પૂર્વે 250-51માં. આ ભરાઈ હતી ઈસવીસન પૂર્વે 383માં. આ ઈસવીસન પૂર્વે 484 અને આ ઈસવીસન 72. આ કોણે ભરાઈ હતી? અજાતશત્રુએ. આ સેકન્ડ કાલાશોક, આ અશોક અને ચોથામાં આવે કનિષ્ક. અને આના અધ્યક્ષ કોણ હતા? આના મહાકશ્યપ, આનું સબાકામી, આની મોગલીપુત તીસા આર્યા અને આ વસોમિત્ર અથવા અશ્વઘોષ. તો મિત્રો આ ટેબલ જે છે આ ટેબલ તમારે યાદ રાખવું જરૂરી છે. ટેબલ યાદ રાખવું એટલા માટે જરૂરી છે મિત્રો કેમ કે તમને ખબર છે કે આ ટેબલમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. બરાબર છે. એટલે ટેબલ ખાસ યાદ રાખવું. યાદ ના હોય તો તમે લખી શકો છો, પાછળ લખેલું જ છે. બરાબર છે. આપણે તમારા વિડીયોને તમે પોઝ કરીને તો આ બધી જે મેન ઘટનાઓ છે એમાં તમને ખબર છે કે ચોથી જે બૌદ્ધ પરિષદ ભરાઈ હતી ને મિત્રો, એમાં હીનયાન અને મહાયાન બે અલગ અલગ ફાટા પડ્યા હતા એ આ ચોથી બૌદ્ધ પરિષદમાં. બરાબર છે. તો આઈ હોપ કે તમે સમજી ગયા હશે આખું ટેબલ. હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. ચોથો પ્રશ્ન શું છે કે મેગેસ્થનીઝના ઇન્ડિકામાં
મેગેસ્થનીઝે ઇન્ડિકા લખ્યું એ તો મેં વાત કરી. મેગેસ્થનીઝ કોણ હતો ફરી રિપીટ કરી દઉં છું કે ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેટર જોડે થયું. ત્યારબાદ સેલ્યુકસ નિકેટર એની પુત્રી હેલેનાને લગ્ન કરાયા ચંદ્રગુપ્ત મૌર્ય જોડે. અને હેલેનાની જોડે એક સેલ્યુકસ નિકેટરનો એક માણસ આવે છે જે હેલેનાની રક્ષા માટે અથવા એની જોડે એ સમયે મોકલતા. તો એ વ્યક્તિનું નામ છે મેગેસ્થનીઝ. મેગેસ્થનીઝને કંઈ કામ હતું નહીં, ફ્રી જ હતો માણસ. એટલે એણે શું કર્યું કે પાટલીપુત્ર, મગધ, બિહાર, ભારતમાં જ્યાં ફરે ત્યાં બધું ફર્યું અને જોડે જોડે પોતાના અનુભવો લખતો ગયો. અનુભવોમાં શું શું લખ્યું? સમાજ વિશે લખ્યું, ધર્મ વિશે લખ્યું, બૌદ્ધ ધર્મ વિશે લખ્યું, આખો પાટલીપુત્રનો મહેલ કેવો છે ચંદ્રગુપ્ત મૌર્યનો એના વિશે લખ્યું, પર્સેપોલિસ, અક્મેનિયન શૈલી વિશે લખ્યું. પછી એ સિવાય બી ઘણું બધું લખ્યું એ સમયનું સાહિત્ય જે હતું એ. તો આ બધી વસ્તુઓ લખી અને જે લખ્યું એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. ક્લિયર છે? હવે આગળ વધીએ. તો મેગેસ્થનીઝના ઇન્ડિકામાં ભારતના વર્ણન વિશે સાચા વિધાનો જણાવો. તો પહેલું વિધાન શું કે ઇન્ડિકામાં દક્ષિણ ભારતના સામ્રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. વાત તો સાચી છે કે ઇન્ડિકાની અંદર દક્ષિણ ભારતના સામ્રાજ્યોની વાત કરી છે. અને જો તમને એનાથી બી આગળ પૂછે કે દક્ષિણ ભારતનું કયું સામ્રાજ્ય, તો અહીંયા આવશે પાંડ્ય વંશ. પાંડ્ય વંશનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. પાંડ્ય વંશ. બીજું, મૌર્ય સમ્રાટની આસપાસ સ્ત્રી અંગરક્ષકો જોવા મળે છે. વાત સાચી છે. એવું કહેવાય છે, ઇન્ડિકાની અંદર એવું લખ્યું છે મિત્રો કે જ્યારે બી મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એ જ્યારે એની રથની પાલખી મહેલથી બહાર નગર ભ્રમણ માટે નીકળે છે તો દ્રશ્ય કેવું છે ખબર મિત્રો? કે વચ્ચોવચ્ચ ચંદ્રગુપ્ત મૌર્યની પાલખી જઈ રહી છે. વચ્ચોવચ્ચ ચંદ્રગુપ્ત મૌર્યની પાલખી જઈ રહી છે અને બંને સાઈડ મહિલા અંગરક્ષકો છે, સ્ત્રી અંગરક્ષકો. અને જે જગ્યાએ ઘોડા આગળ ચાલી રહ્યા છે, ઘોડાની જોડે બીજા બે લોકો આગળ ચાલી રહ્યા છે અને બે જણા જે આગળ ચાલી રહ્યા છે ને એ બંનેના હાથમાં એક લાકડી જેવું પકડેલું છે અને લાકડીની ઉપર પોપટ બેઠા છે. સમજો, પોપટ બેઠા છે અને આ પોપટ પાડેલા પોપટ છે. બાકી પાડેલા પોપટ ના અને પિંજરામાં એકાદ તો ઉડીને જતું રહે, પણ આ પાડેલા પોપટ છે. પાડેલા પોપટ છે એટલે આ પોપટ છે ને ઉડે, હવામાં ઉડે. એને એક નહીં, બંને બાજુમાં ચાર પાંચ પોપટો છે. એટલે શું થાય કે પોપટ હવામાં ઉડે અને ઉડીને આ એનું પોપટ ઉડીને આ બાજુ આવે જમણી સાઈડ, જમણી બાજુ ઉડીને ડાબી સાઈડ જાય, ડાબી સાઈડે આવે ઉડીને પાછું જમણી બાજુ. એટલે થોડી વાર ઉડે ને પાછાની જગ્યાએ આવી જાય, જ્યાં લાકડી ઉપર બેઠા હતા ને એ રીતે. બરાબર છે? એટલે આ દ્રશ્ય તમે વિચારો કે આ દ્રશ્ય કેવું હશે જોવાવાળાનું, કે ભાઈ એ રાજાની સવારી આવી રહી છે, ચારે બાજુ મહિલા અંગરક્ષકો છે, પેલા પોપટો ઉડી રહ્યા છે. બરાબર છે? તો આવું વર્ણન ઇન્ડિકામાં છે. અને એમાં એવું લખ્યું છે કે ભાઈ મહિલા અંગરક્ષકોથી રાજાની સવારી ઘેરાયેલી છે. અને બીજું એ કે દક્ષિણ ભારતના સામ્રાજ્યનો, એ વાત બી સાચી. બાકી આ સિવાય બીજું બી એણે લખ્યું છે કે 7 અલગ અલગ સમાજનો ઉલ્લેખ કર્યો છે એણે. પછી એવું બી લખ્યું છે કે પર્સેપોલિસ અક્મેનિયન શૈલી બી છે, જે પછી કૃષિનો વડો છે અને સીતાધ્યક્ષ કહેવાય છે. સમાહર્તાની વાત કરી છે, ટેક્સવાળા વ્યક્તિની. સેનાનીની વાત કરી છે. બરાબર છે? તો આ બધા ઉલ્લેખો જો આ પુસ્તક છે ને ઇન્ડિકા એ વાંચ્યા પછી આપણને ખબર પડી કે આપણે ત્યાં 2500 વર્ષ પહેલાં, 2300 વર્ષ પહેલાં એક રાજા થયો જેનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. અને પછી એનો વંશ ખબર પડ્યો કે એના પછી બિંદુસાર હતો. બિંદુસાર પછી અહીંયા એનું વંશ લખીએ છીએ, અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત બે છે હો, ચંદ્રગુપ્ત મૌર્ય બી છે ને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બી છે ને ચંદ્રગુપ્ત પહેલો બી છે. એટલે ખાસ યાદ રાખવું, મિસ ના થાય. આ ચંદ્રગુપ્ત મૌર્ય એટલે મૌર્ય વંશવાળો ચંદ્રગુપ્ત. પછી આનો બિંદુસાર. બિંદુસારના જન્મની કથા બી અજીબ છે, એ બી ક્યારેક ચર્ચા કરીશું. પછી અશોક. અશોકના પાછા ઘણા છોકરો હતા. એક હતા કુણાલ. કુણાલ નહીં હો, કૃણાલ નહીં, કુણાલ. એક હતો મહેન્દ્ર. એક છોકરી હતી સંઘમિત્રા. પછી એક હતો સંપત્તિ. સંપત્તિની સંપ્રતિ. એમ કરતા 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 પુષ્યમિત્ર શૃંગ જે છે બ્રહ્મદત્તનો સેનાપતિ, જે બ્રાહ્મણ હતો, એણે હત્યા કરી અને પછી શૃંગ વંશની સ્થાપના થઈ. બરાબર છે?
આ ભાઈએ જૈન ધર્મ સ્વીકારેલો, આ ભાઈએ મખકલી ગોસાલનો આજીવક સંપ્રદાય, અશોક તો બૌદ્ધ ધર્મ બધાને ખબર જ છે. પછી એનો છોકરો સંપ્રતિ, એણે પાછો જૈન ધર્મ સ્વીકારેલો. તો ટૂંકમાં તમને આ બધી ખબર હોવી જોઈએ. જો તમે એક વસ્તુ સમજો કે મિત્રો કે તમે સરકારી નોકરી લેવા માગો છો તો તમારી જોડે કોઈ સામાન્ય કેન્ડિડેટ જે ઊભા છે 4, 5, 10 જણા, એના કરતાં થોડું એક્સ્ટ્રા નોલેજ હોવું જરૂરી છે. કેમ કે એક્સ્ટ્રા નોલેજ તમને નોકરી અપાવશે. કેમ કે 100 સવાલો પૂછ્યા હશે, એમાંથી 40-50 સવાલ તો બધાને આવડતા હશે. બધો ખેલ જે શરૂ થાય છે ને 50 સવાલ પછીનો જ શરૂ થાય છે, બરાબર છે. એટલે એ 50 જે બાકીના 50 છે જે બધાને નહીં આવડતા હોય એવામાં તમે ડીલ કેવી રીતે કરો છો ને ત્યાં જ તમારી નોકરી પાકી થાય છે. બાકી તો નસીબના બી ખેલ છે થોડા ઘણા, પણ મહેનત આપણા તરફથી પૂરી હોવી છે, થોડું સ્માર્ટ વર્ક બી હોવું જોઈએ, બરાબર છે. તો આ પહેલું વાક્ય બી સાચું છે, બીજું વાક્ય પણ સાચું છે, મતલબ બંને સાચા આવે આની જવાબ, બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, ગુપ્ત સામ્રાજ્યમાં કયા રાજાઓએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી? હવે આ પ્રશ્ન પૂછે ને વિક્રમાદિત્ય એટલે બધાને એક જ વ્યક્તિ યાદ આવે, કોણ? ચંદ્રગુપ્ત બીજો. તો ભાઈ એ તો આપેલો છે, એટલે અહીંયા શું કરીને આવશે કે એક તો આવે જ. હવે એક આવે એટલે વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય. કન્ફ્યુઝ શું થાય? કાં તો 1 અને 2 આવી શકે, કાં તો 1 અને 3 આવી શકે. 2, 3 તો આવી જ ના શકે એમ, બરાબર છે. પણ ભાઈ એવું નહોતું. ગુપ્ત સામ્રાજ્ય જે છે ને ભાઈ, એની શરૂઆત થઈ હતી શ્રીગુપ્ત જે પહેલો હતો, જેણે શરૂ કરી હતી. પછી એના વંશમાં આગળ આવે છે મિત્રો, એક છે આપણે ચંદ્રગુપ્ત પહેલો, પછી એના પછી આવે છે સમુદ્રગુપ્ત, એના 2 છોકરા, એક રામગુપ્ત અને એક ચંદ્રગુપ્ત બીજો. પછી ચંદ્રગુપ્ત બીજા પછી આવે છે તમને ખબર છે કુમારગુપ્ત, પછી સ્કંદગુપ્ત. એમ કરતા 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 આવશે ભાનુગુપ્ત, અને ભાનુગુપ્ત કરતા કરતા છેલ્લે આવશે વિષ્ણુગુપ્ત. આ વિષ્ણુગુપ્ત જે છે એ વિષ્ણુગુપ્ત, અને ચાણક્ય જે છે એનું બીજું નામ બી છે વિષ્ણુગુપ્ત. તો એ ચાણક્ય અને આ વિષ્ણુગુપ્ત બંને અલગ અલગ છે. ચાણક્ય અને આ વિષ્ણુગુપ્ત વચ્ચે આશરે જોવા તો 600 વર્ષનો ગેપ છે. કેટલા? 600 વર્ષ, 600 years. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ વિષ્ણુગુપ્ત જે છે ગુપ્ત વંશનો અંતિમ શાસક, અને ચાણક્ય બંને એક નથી, બંને અલગ અલગ છે, એ યાદ રાખવું, બરાબર. તો વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કોણે કરી હતી? તો એક તો ચંદ્રગુપ્ત બીજો આવે, ફાઇનલ છે. એના દરબારે 9 રત્નો બી ખબર તમને, જેમ કે એક છે વરરુચિ, એક છે વેતાલ. વિક્રમ વેતાલની જે વાતો સાંભળો છો ને, વિક્રમ રાજા આવી રહ્યો, બરાબર છે. એ સિવાય શંકુ, બરાબર છે. એ સિવાય વિષ્ણુ શર્મા. તો આ બધા જે છે એના, એક તો વરામિહિર, એ બી આના દરબારનો રત્ન હતો, બરાબર છે. એવું કહેવાય છે કે વરામિહિર જે હતો ને એ જે ભવિષ્યવાણી કરીને સાચી જ પડે એમ, એટલે એનું નામ, એને ઉપાધિ આપેલી. હકીકતમાં એનું નામ હતું મિહિર, પણ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એને ઉપાધિ આપેલી મિહિર, વરાહની, બરાબર છે. અને વિષ્ણુગુપ્ત, હવે આવા સવાલમાં આપણે કરવાનું શું મિત્રો? એક તો જવાબ ખબર હોય, પણ બીજા 2માં કયો આવે? તો વિષ્ણુગુપ્ત છે ને જે અંતિમ રાજા, એને ક્યારેય બી કોઈ ઉપાધિ આવી લીધી જ નહીં વિક્રમાદિત્યની. એટલે જવાબ ત્રીજો ના આવે, એટલે આ ઓટોમેટિક કેન્સલ, આ બી કેન્સલ. તો 2 અને 3 આવી શકે, 1 અને 3 આવે. તો 2 અને 3 એટલા માટે ના આવે કેમ કે પહેલો ઓપ્શન છે ચંદ્રગુપ્ત દ્વિતીયનો, જે કન્ફર્મ હતો. એટલે એક તો આવે જ, એટલે 2, 3 ના આવે, 1 અને 2 આવે. આને કહેવાય થોડુંક સ્માર્ટ વર્ક. તમને એક પ્રશ્ન માટે 60 સેકન્ડ આપે છે સરકાર, બરાબર છે. અરે સોરી, 60 નહીં, 36 સેકન્ડ. 36 સેકન્ડની અંદર તમારે વિચારીને મીંડું મારી દેવાનું. 5 સેકન્ડ થાય મીંડું મારતા, બાકીની 30 સેકન્ડ વિચારવાનું કે જવાબ શું આવી શકે છે. ઘણીવાર તમને ઓપ્શન ઉપરથી બી જવાબ મળ્યો, એટલે એ ધ્યાન રાખવું ખાસ. તો આ તમે આઈ હોપ કે ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ, ચીની મુસાફર ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો? આ પ્રશ્ન પૂછાયો છે. ફાહિયાન કોના સમયમાં આવેલો? ફાહિયાન પહેલો વ્યક્તિ છે કે જે ચીનથી આવેલો. ફાહિયાન પછી કોણ કોણ આવ્યું એનું બી તમને હું એક ટ્રીક બતાવું છું
ટ્રીક છે ફાંસી હુઈ. ફાંસી હુઈ આ ટ્રીક છે. પહેલો વ્યક્તિ હતો ફાહિયાન, બીજો હતો સંયુગ્મન, હા, ત્રીજો હતો યુએન તસાંગ. આ વ્યક્તિ તમને ઘણી જગ્યાએ મળશે. આ વ્યક્તિ યુએન તસાંગ બહુ ફેમસ. આ વ્યક્તિનું ડેરિંગ તમને હું કહીશ હમણાં 2 મિનિટની સ્ટોરીમાં. ચોથો હતો ઇત્સિંગ. તો પહેલો મુસાફર કે તો ફાહિયાન આવે, ચીની મુસાફર. અને ફાહિયાન કોના સમયમાં આવ્યો તો ચંદ્રગુપ્ત દ્વિતીય વખતે. બરાબર છે. બાકી યુએન તસાંગ છે ને એ એકમાત્ર એ વ્યક્તિ કેવો કહેવાય ડેરિંગ વાળો કે એને ખબર હતી કે આની પહેલા ફાહિયાન જોડે જે વ્યક્તિ ગયા હતા એમાંથી 3 જણા આવ્યા હતા ફાહિયાન વખતે. એમાંથી એક તો હિમાલયના બરફમાં ઠંડીથી ઠૂંઠવાઈને મરી ગયો અને બીજો ચીની મુસાફર કંઈ ડરીને પાછો ભાગી ગયો. 3 જણામાંથી એક મરી ગયો, એક પાછો ભાગી ગયો. જે એક વધુ એ ફાહિયાન હતો. ફાહિયાન હિમાલય ક્રોસ કરીને આવ્યો હતો, પણ એના ઘણા સમય પછી જ્યારે યુએન તસાંગ આવ્યો તો એ થોડો દિમાગવાળો નીકળ્યો. એણે કીધું કે જો હું હિમાલયથી જઈશ તો મારા બચવાના ચાન્સ ઓછા જાય. એટલે ગોળ ફરીને તક્ષશિલામાંથી એન્ટ્રી મારી એણે ઇન્ડિયામાં. 14 વર્ષ રહ્યો, ઈસવીસન 629 થી 642. બરાબર છે, 29, હા 42, એટલે 14 વર્ષ રહ્યો એ વ્યક્તિ. 14 વર્ષમાં એ ઓલમોસ્ટ બધે ફરી લીધું એણે. ગુજરાતમાં આવેલો આપણે ત્યાં. અને ગુજરાતમાં આવ્યો તો ત્યારે અહીંયા કોણ રાજા હતો? ધ્રુવસેન બીજો. એ યાદ રાખવાનો, ધ્રુવસેન બીજો હર્ષવર્ધનનો જમાય. તો આમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય, વિક્રમાદિત્ય વખતે આવ્યો. ઠીક છે. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ શું છે? મૌર્ય સામ્રાજ્યને લગતા જોડકા જોડો. જોડકા જોડવાનો પ્રશ્ન હિસ્ટ્રી અને કલ્ચરમાં આવે ને આવે જ. એટલે આપણે બધા જ પ્રકારના પ્રશ્નો લીધા છે. જો 2 સેન્ટેન્સ વાળા બી લીધા છે, સિંગલ સેન્ટેન્સ વાળા બી લીધા અને જોડકા વાળા લીધા. એક વસ્તુ યાદ રાખવાની મિત્રો કે 200 માર્કનું પેપર હશે ને એમાંથી તમને 100 થી 150 પ્રશ્નો સિંગલ લાઈનના મળશે, પણ બીજા 50 પ્રશ્નો એસટીએની પ્રિલિમમાં તમને આવા જોડકા જોડવાળા મળશે, કાં તો 2 લાઈનવાળા કાં તો 3 લાઈનવાળા મળશે. બરાબર છે. એટલે આપણે એના માટે પણ રેડી રહેવાનું છે. શું કહે છે અહીંયા? મૌર્ય સામ્રાજ્યને લગતા જોડકા. પહેલું શું છે? અચ્છા, આમાં આ છે ને એક્ઝેક્ટલી મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર છે. વહીવટી તંત્ર. બરાબર. તો વહીવટી તંત્ર જે છે એની અંદર શું છે તમે જુઓ. પ્રશાસત્રી કોણ હતો? સમાહર્તા કોણ હતો? અને સિદ્ધાધ્યક્ષ કોણ હતો? તમે આમાંથી કોઈ એક બી વાંચ્યું હોય ને તો તમારું કામ 50% આસાન થઈ જાય. હવે તમને આમાંથી એક ખબર છે, સમાહર્તાની વસ્તુ ખબર છે. સમાહર્તા એટલે વર્તમાન સમયનો જો કલેક્ટર જે આપણે પોસ્ટ માટે તૈયારી કરે ને, જીપીએસસી ક્લાસ 1 2 વાળા ને યુપીએસસી આઈએએસ વાળા આપણે બધા એ કલેક્ટર માટે તૈયારી કરે. કલેક્ટરને એ સમયે કહેવાતો તો સમાહર્તા. સમાહર્તા એટલે ટેક્સ સ્વીકારનાર. કલેક્ટરનું મુખ્ય કામ ટેક્સ સ્વીકારવાનું છે. હવે બીજામાં ક આવે તો બીજામાં અહીંયા બ છે એટલે આ કેન્સલ. બીજામાં અહીંયા અ છે, આ કેન્સલ. બીજામાં ક છે અહીંયા, અને ચોથો એક ઓપ્શન હશે ડી. તો બીજામાં ક આવા આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા ચોથો ઓપ્શન આપણે બનાવીએ, કાં તો એકમાં અ હશે અને 3માં બ હશે. બરાબર છે. કેમ કે એકમાં અહીંયા અ છે તો અહીંયા એકમાં અ ના હોઈ શકે, અહીંયા બ હોઈ શકે, અને ત્રીજામાં અહીંયા બ છે તો અહીંયા ત્રીજામાં અ હશે. એટલે ડી ઓપ્શન આવો કંઈક બની શકે. દેખાતો નથી, આપણે અહીંયા લખીએ છીએ. 2માં ક, 1માં બ અને 3માં અ. બરાબર. ચલો, એટલે આ બંનેને જવાબ સી અથવા ડી બેમાંથી એક હશે. બરાબર છે. સીતાધ્યક્ષ કોને કહેતા? સીતાધ્યક્ષ માટે જો સીતાધ્યક્ષ તમને સીતાધ્યક્ષ પ્રશાસત્રી બેમાંથી એક ખબર તમને ઓટોમેટિક જવાબ મળે. સીતાધ્યક્ષ એટલે કોણ હતો ખબર? કૃષિ ખાતાનો વડો હતો. જેમ અત્યારે કૃષિ મંત્રી છે ને આપણા રાઘવજી પટેલ, એવી રીતે કૃષિ ખાતાનો વડો હતો અહીં રહ્યો સીતાધ્યક્ષ. અને સેન્ટરમાં કોણ છે? નરેન્દ્રસિંહ તોમર, એગ્રીકલ્ચર મિનિસ્ટર. તો ત્રીજામાં આવશે અ. ત્રીજામાં અ આવે તો ત્રીજામાં તો અહીંયા બ છે એટલે તમારો જવાબ આવશે ડી. બરાબર. અને પ્રશાસત્રી એટલે વિદેશ મંત્રી એસ જયશંકર, બરાબર, ફોરેન મિનિસ્ટર. તો આ તમારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમુદ્રગુપ્ત વિશે સાચા વિધાનો. સમુદ્રગુપ્ત તમને ખબર છે કે આ સમુદ્રગુપ્ત જે છે ઇતિહાસકાર સ્મિથ થઈ ગયો યુરોપમાં. એણે આનું આપ્યું કે ભારતનો નેપોલિયન. તમે વિચારો, નેપોલિયન થયો 17મી સદીમાં. આ ભાઈ થયા એનાથી બી 1200-1300 વર્ષ પહેલાં. તો જૂનો થયો સમુદ્રગુપ્ત. તો હકીકતમાં એણે નામ કોણ શું આપ્યું
કે સમુદ્રગુપ્તને કીધું ભારતનો નેપોલિયન, આ વસ્તુ ખોટી છે. હકીકતમાં એને છે ને નેપોલિયનનું ઉપનામ આપવું જોઈએ કે નેપોલિયન છે તો યુરોપનો સમુદ્રગુપ્ત નેપોલિયન થાય. સમુદ્રગુપ્ત છે ભારતનો નેપોલિયન ના થાય ને, કંઈક નેપોલિયન તો 1200 વર્ષ પછી જન્મ્યો સમુદ્રગુપ્તના જન્મ પછી. તો સાચું એને એવું કહેવા જોયું હતું નેપોલિયન, કે નેપોલિયન એ જે છે એને યુરોપનો સમુદ્રગુપ્ત કહેવો જોઈતો હતો. આવું મારું માનવું છે પર્સનલી. સમુદ્રગુપ્ત સાચા વિધાનો શું છે? સમુદ્ર અશ્વમેઘ કર્તા તરીકે, સાચી વાત છે. અશ્વમેઘ કર્તા તરીકે આને ઓળખવામાં, અશ્વમેઘ યજ્ઞ કરાયેલો, બરાબર. સાઉથના 12 રાજાઓને હરાયા હતા આણે. પોતાના સિક્કાઓમાં વીણાવાદન કરતો જોવા મળે, આ વાત બી સાચી છે, બરાબર છે. એટલે આના બંને ઓપ્શન સાચા છે, બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે મિત્રો, આપણે અહીંયા DICS સંસ્થા જે છે, દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ, એની ગુજરાતમાં કુલ 4 શાખાઓ છે: અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા. એટલે જો તમારે STA માટે અથવા GPSC ક્લાસ 1-2 માટે એડમિશન લેવું હોય તો તમે ઓફલાઈન અને ઓનલાઈન બંનેમાં લઈ શકો છો. ઓફલાઈન તમારે લેવું હોય તો અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા 4માં તમે જો સિટીમાં રહેતા હોય કે નજીકમાં રહેતા હોય તો તમે આવીને ઓફલાઈન એડમિશન લઈ શકો છો. અને ઓનલાઈન દૂર રહેતા હોય કે કોઈ મહિલા હોય કે કોઈ ગર્લ્સ હોય કે કોઈ નોકરિયાત વર્ગ હોય જે ઓફલાઈન રેગ્યુલર ના આવી શકતા હોય તો એ લોકો ઓનલાઈન પણ એડમિશન લઈ શકે છે, બરાબર છે મિત્રો. અને આપણે અહીંયા DICSમાં દર મહિને નવી બેચ શરૂ થાય છે. એટલે જો તમારે એડમિશન લેવું હોય તો સત્વરે તમે લઈ શકો છો. તમારી STA એના આવનારી ક્લાસ 1-2ની પરીક્ષાને તમે આખરી ઓપ આપી શકો છો, બરાબર છે મિત્રો. 9મો પ્રશ્ન, જોડકા જોડો. ફરીથી જોડકા જોડો, કેમ કે જોડકા જોડો પ્રશ્ન પૂછાય છે. તો જોડકા જોડોમાં અહીંયા શું છે કે આ એક રાજા છે, એની સામે એના સુબાઓ છે. ગુજરાતમાં કોણ કોણ હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય છે. ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો ગુજરાતમાં કોણ હતો? બધાને જ ખબર છે, પુષ્પગુપ્ત વૈશ્ય હતો. એટલે પહેલામાં આવશે બ. પહેલામાં બ હોય તો પહેલામાં અ, એટલે આ તો પહેલો ઓપ્શન ખોટો પડી ગયો. આ બ છે, આ છે, આ બી કેન્સલ. તો કાં તો જવાબ બી આવશે કાં તો ડી આવશે. સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત જે છે એ ગુપ્ત એમ્પાયરનો સૌથી અંતિમ મહાપરાક્રમી રાજા છે. એના પછી જે બધા આવ્યા ભાનુગુપ્ત ને વિષ્ણુગુપ્ત, એ બધા નબળા રાજાઓ હતા કમ્પેર ટુ આગળની આખી પેઢી. તો સ્કંદગુપ્તમાં આવશે પર્ણદત્ત અને રુદ્ર દામન ત્રીજો છે એનો સુવિશાખ. તો પહેલામાં આવશે બ, બીજામાં આવશે અ, પર્ણ ત્રીજામાં ક, એટલે જવાબ આવશે બી. આ એકદમ ઇઝી સવાલ હતો, બરાબર છે. ઘણીવાર શું એક્ઝામની અંદર છે ને થોડા પપલું સવાલ બી GPSC વાળા પૂછી નાખતા હોય એટલે છોકરાઓનું કોન્ફિડન્સ રહે કે હા મને આવડે છે, બરાબર છે. આઈ હોપ કે તમને આમ મજા આવી હશે. નેક્સ્ટ આગળ વધીએ. 10મો પ્રશ્ન. 10મો પ્રશ્ન શું છે? ગુપ્ત સામ્રાજ્યના પ્રથમ અને અંતિમ રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? હવે પ્રથમ રાજા બધાને ખબર છે, શ્રીગુપ્ત. ઘણાને ખબર નહીં હોય, અત્યારે ખબર પડી હશે, બરાબર છે. ઘણા લોકો ચંદ્રગુપ્ત પહેલાના સમજતા હશે, ઘણા લોકો તો વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્તને ઘણા લોકો વિક્રમાદિત્યને સમજતા હશે. તો જે લોકો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને સમજતા હશે તો એ લોકો તો ખબર જ નહીં પડે કે એ તો ઓપ્શન જ નહીં આપ્યો એનો, બરાબર છે. અંતિમ રાજા છે ને વિષ્ણુગુપ્ત છે, જે તમે કીધું. પણ જો આમાં કેવું છે કે આ પ્રશ્ન લખવાનો, આ પ્રશ્ન મેં જાતે બનાવ્યો છે અને બનાવવાનો ઉદ્દેશ્ય એટલા માટે છે કે ઘણીવાર છે ને તમને ગુપ્ત એમ્પાયરમાંથી કશું ના પૂછે પણ એક સવાલ પૂછી નાખે આવો કે પહેલો છેલ્લો રાજા કયો. એટલે પહેલો છેલ્લો રાજા એને જ ખબર હોય કે જેણે આખું એમ્પાયર વાંચ્યું હોય 8-9 પન્નાનું આખો ઇતિહાસ, બરાબર છે. એને ખબર હોય કે પહેલો કોણ હતો ને છેલ્લો કોણ હતો. વચ્ચેના યાદ હોય કે ના હોય પણ પહેલો છેલ્લો યાદ હોય. અને પહેલો છેલ્લો જો જવાબ આવડે છે એનો મતલબ ઇનડાયરેક્ટલી એવો બી થાય કે વ્યક્તિ આખું 8-10 પન્નાનું ચેપ્ટર વાંચ્યું છે અને સમજ્યું છે. એટલે આ પ્રશ્ન મેં પૂછ્યો છે, બરાબર. તો આનો જવાબ આવશે શ્રીગુપ્ત અને વિષ્ણુગુપ્ત. તો જવાબ આવશે ડી. આનો સાચો જવાબ છે ડી, બરાબર છે મિત્રો. નેક્સ્ટ. જેમ કે તમને ખબર છે કે ગુપ્ત અને મૌર્ય એમ્પાયર સિવાય ચોલા અને પલ્લવ રાજવંશો બી સિલેબસમાં છે. વિજયનગર સામ્રાજ્ય બી. એક વસ્તુ સમજો કે ચોલ અને પલ્લવોનો પ્રશ્ન બહુ નહીં પૂછાય ને તો 1 કે 2 પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન તો પૂછાશે ચોલ સામ્રાજ્યનો, બરાબર છે. તો આપણે કેટલાક ચોલ સામ્રાજ્યના બી 1-2 પ્રશ્નો લીધા છે, પલ્લવોના બી 1-2 લીધા છે, વિજયનગરના બી લીધા છે. ટૂંકમાં આપણે જે 15 પ્રશ્નોનું આપણે જે રિવિઝન કરાવી રહ્યા છીએ, જે ચર્ચા કરી રહ્યા છીએ, અંદર બધું સિલેબસ ચેપ્ટર 2નું આવે છે એ પ્રમાણે આપણે પ્રશ્નો લેવાનો ટ્રાય કર્યો છે, બરાબર છે. અને DICSની આ જ ખાસિયત છે, બરાબર. અનુભવી ફેકલ્ટીઝ, યંગ ફેકલ્ટીઝ અને નોલેજેબલ ફેકલ્ટીઝ. શું પ્રશ્ન છે? કયા ચોલ વંશી રાજાએ તંજાવુર તમિલનાડુમાં બૃહદેશ્વરનું નિર્માણ કરાયું?
બૃહદેશ્વરનું મંદિર જે છે ને મિત્રો, એને બ્લેક પેગોડા બી કહેવાય છે. એવું કહેવાય છે કે બૃહદેશ્વર મંદિર છે એનો પડછાયો જમીન ઉપર પડતો નથી. મતલબ સમજો આ લોકોએ 1100 વર્ષ પહેલાં જે મંદિર બનાવ્યું, તો એ બનાવ્યું તો તમે વિચારો કેવી રીતે બનાવ્યું છે કે એનો પડછાયો જમીન ઉપર પડતો જ નહીં. તમે ગૂગલમાં જઈને ઇમેજ સર્ચ કરજો, તમને ખબર પડશે આ નહીં. તો જવાબ શું છે? રાજેન્દ્ર પહેલો, પરાંતક પહેલો, રાજેન્દ્ર બીજો, રાજારાજ પહેલો જવાબ આવે. રાજારાજ પહેલાનો છોકરો હતો રાજેન્દ્ર પહેલો. આને રાજેન્દ્ર પહેલો છે ને એનું ઉપનામ છે ગંગકોંડ. અને આ વ્યક્તિ છે ને રાજેન્દ્ર પહેલો, એ વ્યક્તિનો વહાણની સેના હતી, વહાણની આર્મી, નૌકાદળ. અને ભાઈ શેખ નૌકાદળથી શ્રીલંકા પહોંચેલા, એ સિવાય ઇન્ડોનેશિયા ગયેલા, થાઈલેન્ડ ગયા, ત્યાંના લોકોને ત્યાંના રાજાઓને હરાયા હતા ભાઈએ રાજેન્દ્ર પહેલાએ. પણ જવાબ રાજેન્દ્ર પહેલો નહીં, જવાબ છે તમારો રાજારાજ પ્રથમ. બરાબર છે? તો આનો જવાબ આવે બૃહદેશ્વર. ક્યાં આવ્યું? તંજાવુર, તમિલનાડુ. ઠીક છે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચોલ વહીવટી તંત્રની જોડકા જોડો. જો ચોલ વહીવટી તંત્રનો જોડ પ્રશ્ન પૂછી શકે. બરાબર છે? ચોલ સામ્રાજ્ય છે એનું વહીવટી તંત્ર તમને ખબર હોવી જોઈએ. પ્રાંત, જિલ્લો અને તાલુકો. તમે થોડું ગેસ કરો કે શું આવે, પછી આપણે જવાબ તમને કહીશું. બરાબર છે? ઓકે, આઈ હોપ કે તમે લોકોએ ગેસ કર્યો છે. હવે હું તમને જવાબ લખાવું છું. જો પહેલું છે ને પ્રાંત છે. હવે પ્રાંત જે છે મિત્રો, એમાં પ્રાંત એટલે આજની ભાષામાં એને કહેવાય કે જિલ્લાની ઉપર જે પ્રાંત હોય ને એ રાજ્ય ટાઈપ, જિલ્લો અને તાલુકો. તો પ્રાંતને એ લોકો મંડલમ કહેતા, જિલ્લાને કહેતા વલનાડુ કે કોટ્ટમ, તાલુકાને કહેતા નાડુ કે કુરમ. બરાબર છે? એટલે મંડળની નીચે વલનાડુ, વલનાડુની નીચે નાડુ. અને આનો જવાબ આવશે પહેલો. એકમાં, બીજામાં બ, ત્રીજામાં ક. ઠીક છે? આગળ વધીએ નેક્સ્ટ. ઓકે મિત્રો, આપણે અહીંયા તમને જે હમણાં વાત કરી 10 મિનિટ પહેલાં કે અહીંયા ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચો ચાલે છે. ઓફલાઈન બેચ દર મહિને ચાલુ થાય છે. પણ જે લોકોને ઓફલાઈન ના આવતા દૂર પડતું હોય તો એ લોકોને જો ઓનલાઈન એડમિશન લેવું હોય તો ઓનલાઈન એડમિશન લેશો તો ઓનલાઈન એડમિશન લેતી વખતે તમે જો અહીંયા એક કોડ છે મિત્રો, પલક 15 કરીને. આ પલક 15 જો છે, પલક કેપિટલમાં લખ્યું છે. બરાબર છે? પલક 15 કોડ જે છે, તમે એ કોડ તમે યુઝ કરીને જો અહીંયા એડમિશન લેશો તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ મળશે ઓનલાઈન એડમિશનમાં. બરાબર છે? ફ્લેટ 15% ઓન ધ સ્પોટ એડમિશન તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. કોડ તમારે યાદ રાખવાનો છે પલક 15. જો આ કોડનો ઉપયોગ કરીને લેશો તો તમને 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. બરાબર છે? આપણું આગળ વધીએ. વિજયનગર સામ્રાજ્યના વંશને ક્રમમાં ગોઠવો. વિજયનગર એમ્પાયર છે ને મિત્રો, એની અંદર ટોટલ 4 સામ્રાજ્ય થયા, 4 વંશ. ઘણા લોકોને ખબર નહીં પણ તમને કહું છું. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો 1335 થી 1665નો છે. બરાબર છે? રાક્ષસ તંગડીનું યુદ્ધ થયું હતું 1550ની આસપાસ. એ પછી બી વિજયનગર સામ્રાજ્ય 100 વર્ષ ટક્યું. બરાબર છે? છેલ્લો રાજા હતો આનો શ્રીરંગ ત્રીજો. તો પહેલું કોણ આવે આમાં? સંગમ વંશ આવે. હરિહર અને બુક્કારે તમને ખબર હશે. તો પહેલામાં સંગમ વંશ આવે. બીજું આવે સુલુ. તો આ એક થયું, આ બીજું થયું. પછી આવે તુલુ. કૃષ્ણદેવ રાય જે થઈ ગયા ને મિત્રો, કૃષ્ણદેવ રાય એ તુલુ વંશના. ચોથું આવે અરવિડુ. તો તમારો જવાબ આવશે 1 4 1 4 2 3. 1 4 2 3 ક્યાં છે? એ રહ્યો. એટલે તમારો જવાબ હશે સી. સી તમારો જવાબ હશે. બરાબર છે મિત્રો? નેક્સ્ટ. પલ્લવ રાજવંશનું ચિહ્ન નીચેનામાંથી કયું છે? પલ્લવ રાજવંશ. બરાબર છે? તમને ખબર છે કે પલ્લવ રાજવંશનો સમયગાળો તમને ખબર હોવી જોઈએ ઈસવીસન 550 થી 750 નો માનવામાં આવે છે.
મતલબ ગુપ્ત એમ્પાયરનું પતન થવું, એ સમયે આનો ઉદ્ભવ થયો અને ગુજરાતમાં 550ની સાલ વખતે અહીંયા ચાલતો હતો મૈત્રક વંશ. મૈત્રકનો સમયગાળો તમને ખબર છે 470થી 788 છે. 788 થી 942 ચાવડા, 942 થી 1244 સોલંકી અને 1244 થી તમને ખબર છે 1304 વાઘેલા વંશ. આવું નોલેજ થોડું રાખવું પડશે. તો પલ્લવ રાજવંશનું ચિહ્ન કયું છે ભાઈ? વાઘ, ગરુડ, સિંહ કે એક પણ નહીં? વાઘ જે ચિહ્ન છે ને ભાઈ, વાઘ, એ વાઘ ચોલ વંશનું હતું. આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ઘણા લોકોને જવાબ ના આવડતો ને એટલે વાઘ ટીક મારીને આવે. કેમ? તો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બી વાઘ જ છે ને. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે ને ભાઈ. પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરેલો 1973માં એટલા માટે સરકારે રાખ્યું હતું, વાઘને બચાવવા માટે. એની પહેલા તો સિંહ હતું. ગરુડ, ગરુડ ના આવે. સિંહ, હા સિંહ આવી શકે. એક પણ નહીં તો ઓપ્શન, આવો બી ઓપ્શન આપો, એક પણ નહીં કન્ફ્યુઝ કરવા. તો તમારો જવાબ આવશે એક સિંહ. સી જવાબ આવશે. ક્લિયર છે? આઈ હોપ કે તમે એન્જોય કરી રહ્યા છો લેક્ચરને. અને હવે લેક્ચરનો લાસ્ટ પ્રશ્ન, જોડકા તપાસો. જોડકા તપાસો. મેં તો તમને એક વસ્તુ ખબર છે કે ભારતની અંદર વિવિધ વિદેશી મુસાફરો આવ્યા છે, બરાબર છે. આનો મેન્સનો પ્રશ્ન બી તમને બને. મેન્સનો પ્રશ્ન કેવો બનશે ખબર છે? મેન્સ માટે તમે જો તૈયારી કરતા હોય તો તમને એવું પૂછે કે ભારતમાં આવેલા વિદેશી મુસાફરોનું વૃત્તાંત લખો. આ મેન્સનો પ્રશ્ન છે. હવે તમે સમજો, તમને પૂછે કે વિદેશી મુસાફરોનું વૃત્તાંત લખો, તો તમારે વિદેશી મુસાફરો આવ્યા ને મેગેસ્થાનીસ, ત્યાંથી શરૂ કરવું પડે. પછી આમાં રાજદૂત બી આવી ગયા, બધા આવી ગયા, ત્યાંથી ચાલુ કરો. પછી આપણે સોલંકી શાસન વખતે અબ્દુલ્લા આવ્યો હતો, બરાબર છે. એ સિવાય આપણે 4 ચીની મુસાફરો, ફાહિયાન, સયુગમન, યુએન તસાંગ, ઇત્સિંગ. ખાલી યુએન તસાંગ વિષય બી તમે લખો ને મિત્રો, તો તમારું અડધું પેજ તો ખાલી યુએન તસાંગમાં લખાય. તમારે જવાબ લખવાના હોય 2 પેજમાં. મેન્સની અંદર 2 પેજ લખવા આપે, એમાંથી અડધું પેજથી વધારે તો ખાલી તમને છે ને યુએન તસાંગ ઉપર લખાઈ જાય જો લખો ને તો. એ સિવાય તમે વિજયનગર એમ્પાયર છે, વિજયનગર એમ્પાયરને તમે લખો સવાલો, આ જે વિદેશી મુસાફરો, તો તમે એના વિશે લખો તો એમાં તમારું એક અડધું પન્નું ભરાઈ જાય, બરાબર છે. તો હવે વિજયનગર એમ્પાયરમાં જે વિદેશી મુસાફરો આવ્યા હતા, એ મુસાફરો કોણ કોણ હતા? તો નિકોલો કોન્ટી હતા, અબ્દુલ રજાક હતો અને ડોમિનોઝ પેસ. હવે પ્રશ્ન એ છે કે આમાં જોડકા કે કોના સમયમાં કોણ આવ્યું હતું? તો નિકોલો કોન્ટી દેવરાય પ્રથમમાં આવ્યો હતો, અબ્દુલ રજાક દેવરાય દ્વિતીયમાં આવ્યો હતો અને ડોમિનોઝ પેસ કૃષ્ણદેવરાય વખતે આવેલો. એટલે આનો જવાબ આવશે 1 અ, 2 બ અને 3 ક. ક્લિયર છે મિત્રો? એટલે આ તમારે એ પણ યાદ રાખવું પડશે કે કોના સમયમાં આ. પછી આપણે આગળ એક પ્રશ્ન લીધો કે જેની અંદર આપણે મૌર્ય એમ્પાયરના અને ગુપ્ત એમ્પાયરના અલગ અલગ જે હતા એના જે સુબાઓ ગુજરાતમાં હતા, એ ગુજરાતના સુબાઓ હતા, બરાબર છે. તો એ સુબાઓ કોના સમયમાં હતા, એ અને કોણે શું કામ કર્યું, સુદર્શન સરોવર બંધાયું, એ બધું ખબર હોવી જોઈએ, બરાબર છે મિત્રો. અને ઓકે, આ આપણું સોશિયલ મીડિયાનું હેન્ડલ છે મિત્રો. જો તમે યુટ્યુબમાં અમને ફોલો કરવામાં તો યુટ્યુબ ચેનલ છે દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ. ટેલિગ્રામ તો DICS UPSC લખશો તો આવી છે. ઇન્સ્ટાગ્રામના ફોલો કરો તો ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. પ્લે સ્ટોરમાં જઈને તમે અમારી પોતાની DICSની એપ પણ ડાઉનલોડ કરી શકો છો. તમને એપની અંદર ઘણા ફીચર જોવા મળશે, ઘણા લેક્ચરો તમને જોવા મળશે ફ્રી ઓફ કોસ્ટ. DICS શું છે, બધા ફેકલ્ટી વિશેમાં માહિતી આપવામાં આવશે, બરાબર, તમને એ મળશે. ફેસબુકમાં તમે અમને ફોલો કરી શકો છો અને જો ડાયરેક્ટ ફોન કરો હોય તો ડાયરેક્ટ પણ તમે અમને ફોન કરી શકો છો મિત્રો. અને ડાયરેક્ટ ફોન કરીને તમારે જો ઓનલાઈન એડમિશન લેવું હોય તો ઓનલાઈન એડમિશન તમને કીધું કે પલક 15 નામનો કોડ યુઝ કરશો, પલક 15 નામનો, તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર છે મિત્રો, ઓનલાઈન કોર્સમાં. તો આ હતું આપણું ચેપ્ટર 2. આઈ હોપ કે તમને ચેપ્ટર 2ના પ્રશ્નો ગમ્યા હશે. હવે ફરીથી આપણે ક્યારેક કલ્ચરમાં અથવા ચેપ્ટર 3 હિસ્ટ્રીમાં
ફરીથી આપણે આવા 15 પ્રશ્નો સાથે મળશું. ત્યાં સુધી સૌને બધાને થેન્ક યુ વેરી મચ અને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ અગેન.